વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સામાજિક સંસ્થાઓ મેદાનમાં છે। સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન અને પાણીની વ્યવસ્થા કરાઈ છે। 1000થી પણ વધુ લોકોને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું છે। જે વિસ્તારોમાં લોકો પૂરગ્રસ્ત છે તે વિસ્તારોમાં જે સામાજિક સંસ્થાઓ છે ત્યાં પહોંચી ગઈ છે અને ખડે પગે છે અને અનાજનું અને સાથે ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું છે, પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે। કારણ કે વડોદરાના અમુક એવા વિસ્તારો છે જે આખા જળમગ્ન થયા છે, ત્યાં લોકોની ઘરવખરી છે તે પાણીમાં ગરકાવ થઈ છે, આખા ઘરમાં પાણી ઘૂસી ગયા છે। તેને લઈને પૂરની સ્થિતિ બાદ સામાજિક સંસ્થાઓ છે તે વારે આવી છે આ લોકોની અને ત્યાં ફૂડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ખીચડીનું વિતરણ કરાઈ રહ્યું છે, તો પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। ભોજન પાણીની વ્યવસ્થા આ સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે। વડોદરા શહેરમાં પૂર હોય કે અન્ય સંકટ હોય, કુદરતી આફતની અંદર તમામ સમાજસેવી સંસ્થાઓ વિકટ પરિસ્થિતિઓમાં લોકોની સેવા કરવા માટે તત્પર હોય છે। ત્યારે આજે અકોટા દાંડિયા બ્રિજ પર પણ સમાજસેવી સંસ્થા દ્વારા ખીચડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો તે મુજબ વડોદરા શહેરની સમાજસેવી સંસ્થા દ્વારા ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું છે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર, અને મોટી સંખ્યામાં લોકો ખીચડી લેવા માટે ઉમટી પડ્યા હતા। વિતરણ કરી રહ્યા છે। લાસ્ટ 2 દિવસથી કાલે બી ચાલુ રહેશે। અમારું આશ્રમ આત્મજ્યોતિ આશ્રમ પાસે ઘર છે, ત્યાં જ બનાવી રહ્યા છે બધા માટે ખીચડી। જેને અમે પહોંચાડી શકીએ છીએ અમે પહોંચાડીએ છીએ, અને જે નથી પહોંચી શકતા ત્યાં લોકોને કહીએ છીએ અમારા ત્યાંથી અહીં લઈ જાય। ખીચડીનું વિતરણ ચાલુ જ છે। પ્રતિદિન 1000થી વધુ લોકોને ભોજન પીરસી રહ્યા છે। ત્યારે આવા સમાજસેવી સંસ્થાઓના લીધે જ વડોદરા કોર્પોરેશનનું નાક બચે છે તે પણ કહીએ તો ખોટું નથી। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।